સાણંદ ટોલ પ્લાઝા ખાતે મેડિકલ અને આંખની તપાસનો કેમ્પ યોજાયો। માર્ગ અકસ્માતમાં મૃત્યુદરની સંખ્યામાં ઘટાડો થાય તે હેતુસર સાણંદ ટોલ પ્લાઝા ખાતે જીએસઆરડીસી અને L&T અમદાવાદ માળિયા ટોલવે લિમિટેડ કંપનીના પ્રોજેક્ટ મેનેજર રાજેશ ત્રિલોકાની, પ્લાઝા મેનેજર તુષાર આચાર્ય, રૂટ સુપરવાઇઝર રાકેશ જોશી અને અમદાવાદ જિલ્લા ટ્રાફિક પોલીસ SB ચૌધરી અને RU ઝાલા તેમજ સાણંદ ટ્રાફિક પોલીસની ઉપસ્થિતિમાં કેડી હોસ્પિટલ અમદાવાદના સહયોગથી નિઃશુલ્ક આંખોની તપાસ અને હેલ્થ ચેકઅપનો કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં 280મી વધુ ટ્રક તેમજ બસ ડ્રાઈવરોએ લાભ લીધેલ હતો, જેમાં આંખમાં નંબરની ખામી જણાઈ આવેલ 45 ડ્રાઈવરોને ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ 10 ડ્રાઈવરોને આંખમાં મોતિયા તેમજ બીજી ખામી દૂર કરવા માટે ઓપરેશનની સલાહ આપવામાં આવી હતી, જેમાં 280 જેટલા ડ્રાઈવર અને ક્લીનર ભાઈઓના BP, સુગર અને બ્લડની તપાસ કરી નિષ્ણાત ડોક્ટરનું કન્સલ્ટિંગ કરવામાં આવ્યું હતું। આપનું નામ છે ને કેમ્પ બાબતે શું કહેશો? મારું નામ જનક સાધુ, હું અમદાવાદ કેડી હોસ્પિટલમાંથી આવું છું। કેડી હોસ્પિટલ એ 300 બેડની મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ છે અને કેડી હોસ્પિટલ એ હંમેશા જ્યાં પણ સમાજ જાગૃતિ, લોક જાગૃતિ માટેના કાર્યક્રમ કરતી હોય છે। આજે અમે સાણંદ ટોલ પ્લાઝા પર અમદાવાદ ગ્રામ્ય ટ્રાફિક પોલીસ અને સાણંદ L&T કંપનીના સહયોગથી આજે અમે ટ્રાફિક રોડ સેફ્ટી વીક ચાલી રહ્યો છે, તો એના છેલ્લા દિવસે એના સેલિબ્રેશન માટે આપણે મેડિકલ કેમ્પનું આયોજન કર્યું છે, જેની અંદર BP, RBS, DMI, ECG અને ડૉક્ટર કન્સલ્ટેશન સાથે આઈ સ્ક્રીનિંગ કેમ્પ પણ આપણે કેડી હોસ્પિટલ દ્વારા કરી રહ્યા છીએ। થેન્ક યુ સો મચ।